ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે। વાપીના લોકો પણ આ સમસ્યાથી બાકાત નથી। મહાનગરપાલિકા કચેરીના થોડા જ અંતરે આવેલા દેસાઈવાડ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। અહીં આવેલી સન સોસાયટીમાં 1000થી વધુ લોકોનો વસવાટ છે। ઉનાળામાં સોસાયટીમાં પાણીના સ્ત્રોત સમા બોરના તળ નીચે ઉતરી ગયા હોવાથી મનપા જ આ લોકોનો સહારો છે, પરંતુ મનપા પાણી પહોંચાડવામાં અક્ષમ રહ્યું છે અને આ સાથે જ લોકોએ પાલિકાના સત્તાધીશો પ્રત્યે રોષ પણ વ્યક્ત કર્યો। यहाँ पे पानी की समस्या बहुत ज़्यादा है, जो कि डेली का 4 से 5 टैंकर मंगाना पड़ता है और पब्लिक के हिसाब से पानी यहाँ मिल नहीं रहा है, जिसमें नगर पालिका का आग्रह है कि भाई वो पानी हमेशा हम लोगों को आपूर्ति कराए। टैक्स लेता ही करता है, तो यही रिक्वेस्ट है हम लोगों का। पर प्रॉब्लम है कपड़ा धोना, खाना पीना, बनाना ही करना, औरतें परेशान हैं हर तरह का। અમે રોજ અહીંયા 4 ને 5 ટેન્કરો મંગાવીએ છીએ અને એ ટેન્કરો એક દિવસના અમારે 1000 રૂપિયા થાય છે। હવે અમે અહીંયા બધા મિડલ ક્લાસના બધા અહીંયા રહેવા આવ્યા છીએ। અમારો રોજના 1000 રૂપિયા નથી પોસાતું। અમારી જે ઇન્કમ છે તેનાથી હવે ઉપર લેવલમાં જાય છે। હજુ તો અમારે આખો એપ્રિલ કાઢવાનો છે। જ્યાં સુધી જૂનનો પહેલો વરસાદ નહીં આવે ત્યાં સુધી આ તકલીફ અમારી બોરિંગની રહેવાની છે। 5000 6000 का टैंकर, अभी टैंकर भी नहीं आता है जरूरी। अभी कभी आता है कभी नहीं आता है, फोन करके करके ये होता है आदमी लोग को। हाँ, कैसे चलाता है? चलाने का भी बाथरूम जाने का पानी नहीं है, अभी नहाने का पानी नहीं है। सुबह सुबह उठता है 5 बजे का पानी देखना पड़ता है हम लोग को। अभी क्या करो हम लोग को, अभी इतना तकलीफ आया। नगरपालिका पर हमारी मांग है कि अमने पानी पूरू आपे एवं ए ज अमारे खावानुं तो अमारे ए तो अमे मांग नहीं करी सकवाना, पण पाणीनुं तो अमने ए लोकोने जरूर पूरतुं पाणी तो देवुं पड़े ने। अमे वेरो पूरो भरीए छीए, अमारी परथी वेरो बी ले छे ने, एवुं तो नथी कि अमने मफतमां पाणी जोईए छे। તો વાપીમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સોસાયટીના જે રહીશો છે પાણી માટે વલખા મારી રહ્યા છે। પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે અને ઘર વપરાશ માટે પણ પાણી નથી। સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારની હત્યા કરનારાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીને સાથે રાખીને પોલીસે સરઘસ કાઢ્યું। ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને હત્યાને લઈને સાંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા। આરોપીના ઘટના સ્થળે નિવેદન લેવાયા છે। તો આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું છે અને આપ જોઈ શકો છો કે રસ્તા વચ્ચેથી લઈને પોલીસે નીકળી છે। તો રત્ન કલાકારની હત્યાનો આરોપી છે। રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, કઈ રીતે તેણે હત્યા કરી હતી, શું ઈરાદો હતો, જો કે હવે તે ઠીકથી ચાલી પણ નથી શકતો। ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। પોલીસનો કાફલો સાથે રહ્યો હતો। આસપાસના લોકો પણ જોતા રહી ગયા હતા। તો આરોપીનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં હોટેલમાં ચા વેચનાર વ્યક્તિને ઇન્કમ ટેક્સ વિભાગે 115 કરોડની નોટિસ ફટકારી છે। સાંભળવામાં થોડું અજુગતું લાગશે, પરંતુ આ વાત સાચી છે। આ વ્યક્તિ ચા વેચી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે આઈટી વિભાગ તરફથી તેને 115 કરોડની નોટિસ આવી અને પરિવાર પર જાણે કે આપ ફાટી પડી છે। તો આ વ્યક્તિ મહિને 10,000 રૂપિયા કમાય છે। કોડીનાર એસટી બસ સ્ટેશન પાસે આવેલા શિવ પાર્ક નામના રેસ્ટોરન્ટમાં તે છેલ્લા 20 વર્ષથી ચા વેચે છે। તેનું કહેવું છે કે આટલા રૂપિયા તો તેણે સપનામાં પણ નથી જોયા। બરાબર, એ નોટિસનો મને કઈ ખબર નથી ક્યાંથી આવી ક્યાં નહીં। પેલી નોટિસ આવી હતી કે આવી ગયો ઓસિંતા નંબર ફેરફાર થઈ ગયો ને, બીજી આવી ખવાઈ ગઈ, ત્રીજી આવી એમાં 115 કરોડ એમ લખીને આવી નોટિસ। હું તો મારા અભર છે, ના ભણેલો છે, ના લખેલ છે, અંગૂઠા સાથી છે। હા, જાણ કરી હતી પહેલે વકીલને, તો એને કીધું હતું કે એ તો આવે, નામમાં ભૂલચૂક થઈ ગઈ તો મેં જાતિ કરી છે, બીજી આવી ખોવાઈ ગઈ છે। તો આ બાબતે રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે આસિફ છેલ્લા 20 વર્ષથી ત્યાં જ કામ કરે છે। તેના ઘરની સ્થિતિ ખૂબ દયનીય છે। ભાડાના મકાનમાં રહે છે, મકાનનું ભાડું આપી શકે તેવી પણ સ્થિતિ નથી। મકાન માલિક તેની પાસે 32,000 રૂપિયા ભાડાના માંગે છે। તો તેના માથે દેવું છે અને આ સાથે જ તેના પરિવારનું ભરણ પોષણ 10,000 રૂપિયામાં કરે છે। 1 અબજ 15 કરોડ રૂપિયા લાવે ક્યાંથી? જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે અને તપાસ બાદ ખુલાસા થશે।
છે સરકારે શું ગલતી કરી, બરાબર છે, આમાં હું લેખરાજ છે એની તપાસ કરે અને આને યોગ્ય રીતે બિચારે નિર્દોષને કાલે સવારે આપઘાત કરી ગયો નાનો માણસ, તો એની જવાબદારી કોણ લેશે? સમજી ગયા? આવો માણસ પરિવારના કોઈને ઓળખો છે એમાં કોઈ પૈસા ખૂબ પૈસા વાળા હોય એવું કઈ? એવો કોઈ પરિસ્થિતિ કોઈ કુટુંબમાં કોઈ પૈસા વાળો જ નથી. ગૌ હત્યા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને તેઓએ કહ્યું છે કે કતલખાના પર સરકારે કડક પગલાં ભર્યા છે. ગૌ હત્યારાને સજા થાય ત્યાં સુધી કેસ લડીએ છે. અલગ અલગ જિલ્લાઓમાં ગૌ હત્યારાને સજા પણ અપાવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર દ્વારા ગૌ રક્ષા માટે હંમેશા મજબૂત પગલાઓ ભરતા આવ્યા છે. ગત અઠવાડિયું ગુજરાતના વિવિધ સ્થળો પર આ પ્રકારના કતલખાનાઓ પર કડક પગલાં ભરવામાં આવ્યા છે. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકાર દ્વારા માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં, પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે. આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, બનાસકાંઠા, મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. તાપીમાં જાહેરમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતો એક શખ્સ ફરી નજરે પડ્યો છે. ઉકાઈની પાથરડા કોલોનીમાં પ્રચાર કરતો દેખાયો છે. આ શખ્સ સ્થાનિકો દ્વારા અટકાવવાનો પ્રયાસ કરાયો. આ જ શખ્સ અગાઉ સોનગઢમાં પ્રચાર કરતા દેખાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ધર્મ પરિવર્તન સામે સખત કાર્યવાહીના આદેશ આપ્યા. મોરારી બાપુએ પણ પોતાની કથામાં ધર્માંતરણ થતું રોકવા કહ્યું હતું અને છતાં જાહેરમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. તાપીમાં જાહેરમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર જોવા મળ્યો છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત પાસેથી. જી હેમંત, ધર્મ પરિવર્તનને લઈને અનેક વખત વિવાદ થઈ ચૂક્યા છે. અહીંયા જાહેરમાં ધર્મ પરિવર્તનનો પ્રચાર થઈ રહ્યો છે. સંધ્યા, સોનગઢમાં ગત 6 મહિના પહેલા પણ આ કિસ્સો બહાર આવ્યો હતો અને હાલમાં પણ ઉકાઈ ખાતે જાહેર રસ્તા પર ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતો એક ઇસમ પકડાયો હતો અને જેને લઈને ગ્રામજનો સાથે પણ એમની બોલાચાલીને કિસ્સો સામે આવ્યો છે. જી સંધ્યા, અવારનવાર આ પ્રકારના કિસ્સા થતા છતાં પણ તંત્ર બાબતે કોઈ કાર્યવાહી કરતી નથી, જેને લઈને પણ અનેક પરિસ્થિતિઓ સર્જાય છે. જી આપનો આભાર. તો ધર્મ પરિવર્તન સામે કડક કાર્યવાહીના આદેશ છે અને છતાં પણ હિંમત જુઓ, જાહેરમાં ધર્મ પરિવર્તનનો પ્રચાર કરવામાં આવે છે.